હેલો દોસ્તો, નમસ્કાર. કેમ છો તમે બધા? મજામાં છો? ભાઈ મજામાં જ હશો તમે બધા. હું પણ મજામાં છું. અને તમારા માટે હું જો પાછળ ઉકવાળી બ્લાઉઝ છે આ, અને છે ને આયરું આગળ ઉકનો ભાગ છે. તો મેં કંઈક અહીંયા આવો ડાટ આપ્યો છે. અહીં છે ને અહીંયા પણ ટક્સ આવશે. તો આ બ્લાઉઝ આ રીતના બનશે. પણ આપણે છે ને પાછળનું ગળું બનાવવાના છે. તો આ થોડું પહોળું છે, તો આપણે કાપી નાખીએ. કેમ કે આપણે 3 દોરાનું દબાણ લેવાના છે, આટલું. તો મેં આટલું કમ્પ્લીટ કર્યું છે. તો હવે આપણે પાછળ ઉકનું બનાવવાના છે. તો અહીં ચેક કરી દઈએ કે આપણે 1.25 ઇંચનું જેવું મારે આ ગેપ જોઈશે. તો ડાયરેક્ટ તમે આ રીતના પણ કાપી શકો અને આમ પણ તમે કરી શકો, કંઈ પ્રોબ્લેમ નહીં આવે. અને પછી અહીંથી આપણે કાપી નાખવાનું, આ રીતના કરી નાખવાનું છે. અને આજે બધા રવિવાર છે ભાઈ, બધા તમે લોકો શું કરો છો? મેં તો રાતના 1:30 વાગે ઊંઘેલો. 1:30 વાગે ઊંઘ્યો, રીલ જોયા કરતા હતા અને કંઈ કોમેડી જોયા કરતા હતા ને એવું બધું કર્યું. થોડુંક મનોરંજન થાય, તો મનોરંજન કર્યું. 1:30 વાગે ઊંઘ્યા અને સવારે તે છતાં બી 8 વાગે કમ્પ્લીટ મસ્ત ઊંઘ પૂરી થઈ ગયેલી. ઊંઘ પૂરી થઈ ગયા પછી સવારે મસ્ત ઉઠ્યા, બ્રશ કર્યું, ચા પાણી કર્યું, મસ્ત મૂકીને ચા પીધી અમે લોકોએ. અને પછી ઘરના બધા હતા તે કચરા પોતું ને એવું કરતા હતા, એટલે પાછી રીલ જોઈ. થોડા વિડીયો અપલોડ કરવાના હતા મારે આ ટેલરિંગના, તો એ બધા શોર્ટ વિડીયો કરેલા હતા. એ બધા મેં અપલોડ કર્યા. ટાઇટલ લખ્યા, હેશટેગ, ટેગ, ડિસ્ક્રિપ્શન આ બધું લખીને મેં પછી શું કર્યું, અપલોડ કર્યા. ને થોડા પબ્લિક કર્યા ને થોડા હજુ બાકી છે પબ્લિક કરવાના, પણ થોડી વાર પછી કરીશું આપણે. તો જોઈ શકો છો મેં આ રીતના કમ્પ્લીટ ગળું કરી નાખ્યું છે. અને પછી શું થયું ખબર, મેં થોડાક પબ્લિક કર્યા. અને મારી એક ચેનલ છે જીત લાઈફસ્ટાઈલ વ્લોગ, તો તેમાં પણ મારે થોડાક વિડીયો શોર્ટ હતા. મેરેજમાં ગયેલા તો મેં વ્લોગ બનાવેલા. તો જીત લાઈફસ્ટાઈલ વ્લોગ બી મેં શૂટ કરેલા હતા, તેને અપલોડ કર્યા. હલ્દીનું ફંક્શન અત્યારે તેની પર ચાલી રહ્યું છે, જીત લાઈફસ્ટાઈલ વ્લોગ. તો તે પણ મેં અપલોડ કર્યા. તેમાં બી શોર્ટ વિડીયો થોડા અપલોડ કર્યા. બહુ મજા આવી લગ્નમાં ગયેલા ને તારે. તો જોઈ શકો છો આ રીતના મેં નિશાની પાડી લીધી છે. અને થોડું કેવું કે આપણે જ્યારે ફિનિશિંગ આપીએ ને, તો બહારનું પણ ફિનિશિંગ વધારે કેનવાસમાં હોય ને તો બ્લાઉઝ બહુ સુંદર બને, એટલા માટે. તો આ રીતના જોઈ શકો છો. અહીંથી આપણે કાપી નાખીશું. તો હવે આપણે, તમે ધારો તો અહીં પિન મારી શકો છો, અહીં પિન પણ હું ચાલશે, હું ડાયરેક્ટ જ કાપું. જોઈ શકો છો 1.5 ઇંચની પટ્ટી કરી છે મેં, એટલે 1.5 ઇંચમાંથી 1/2 ઇંચ તો આમાં જતું રહેશે સીવામાં, એટલે આટલું રહેશે. 1.5 ઇંચ એટલે કે 1 1/4 ઇંચ જેવું રહેશે. જો આવી નિશાની કરી લઈએ ને, તો કટિંગ કાતર મારવામાં થોડી આસાની રહે. તો જોઈ શકો છો મિત્રો, જ્યાં સેટ થાય એ રીતના આપણે ગળાનું ચોંટાડી લેવાનું છે. તો અહીંયા સેટ થઈ જશે. અને આટલું છે એ વાળવામાં એડજસ્ટમેન્ટ થઈ જશે. એક બાજુ આ ચોંટાડવાનું છે આપણે. અને બીજું આ બાજુ ચોંટાડી લેવાનું છે. તો જોઈ શકો છો મિત્રો, આ રીતના આપણે કરી નાખવાનું છે. દૂરથી કાપી નાખવાનું છે. અને પછી આપણે
એને વાળી દેવાના છે. એમ જોવા જાય તો બ્લાઉઝ તમે પ્રોપર બનાવો તો ઘણો ટાઈમ જાય એમ તો મિત્રો. તો આમાં છે ને આ રીતના વાળ લેવાનું છે તો તમારું ગળું સરસ થઈ જશે. જો જ્યારે કટિંગ કરે ને ત્યારે જ આ બધું કમ્પ્લીટ કરી લેવાનું. ઓછું કપડું હોય તો બી આ રીતના સેટ થઈ જશે. અને પાછળથી પણ એક વખત મારી દેવાનું. તો જો આ ગળું આપણું કમ્પ્લીટ. આને પણ સેમ જ કરવાનું છે. તો જોઈ શકો આ ગળું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે આગળનું ગળું કાપવાનું છે. મારી પાસે આ પીસ પણ છે. તો આટલામાંથી તો નહીં થયા કેનવાસમાંથી. મારી પાસે એક આ ટુકડો બી છે. તો તમે ભાઈ કપડું કદાચ અરે કપડુંની કેનવાસ ઓછો હોય ને તો આને તમે પ્રેસ કરો જુઓ આ રીતના. અને આ રીતના તમે માર દેશો ને તો બી તમારું કામ થઈ જશે. અને પછી જુઓ આ રીતના આખું થઈ જશે. કદાચ તો આયરું યુઝ કરવું હોય ને અહીં સુધીનું તો આ પણ થઈ શકે. જોઈએ કયું આવે છે. अरे सॉरी कैसे आएगा गला. हाँ ऐसे आएगा. इसको ऐसा ही करना पड़ेगा. ऐसे ही करके करेंगे. चलो वो कपड़े આને પણ આ રીતના ચેક કરી લેવાનું. બસ તો આપણું આવી જ જશે. સેમ રાખવાનું. મને એવું લાગે થોડું ઓછું પડશે. મારી પાસે એક આ કપડું છે જોઈ શકો. તો મિત્રો जख्म तूने सा लगाया दीवाने 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 हो गई. જોઈ શકો તો આ રીતના તમે ઇઝીલી અને આસાનીથી કરી શકો છો. તો શું થયેલું પછી મિત્રો અમે લોકોએ આજે બપોરે
હું પણ આ રીતના પહેલાં કાપી લઉં. હવે આને આવી રીતના કરું. તો જો આગળ પાછળનું કપાઈ ગયું છે. તો જોઈ શકો છો મિત્રો, તમને કીધું એમ કે ભાઈ મારે ગળું બનાવવાનું છે. તો આ રીતના છે, મેં કેનવાસ ચોંટાડી દીધું છે. તો બધાને જમી લીધું કે બધા બાકી છે મિત્રો? તો જો મેં આ રીતના સિલાઈ મારી રહ્યો છું. જેને પ્રેક્ટિસ હોય ને તો બહુ આસાનીથી અહીં સિલાઈ આવી રીતના મારી શકે છે. અને પાછળનું પણ આપણે જોડે જ મારી લઈએ. તો આ પાછળનો ભાગ છે, એને પણ બહુ જોરદાર રીતના આ રીતના બહુ ઇઝી તમે મારી શકો છો. આવું અસ્ત્રી કરીને તમે કામ કરતા હોય ને તો તમારું ફિનિશિંગ બહુ ભારે આવશે અને જોરદાર પણ લાગશે અને તમને કામ કરવાની થોડી મજા પણ આવશે. અને તો બી કોઈ વખત ભૂલ થઈ જાય હા મિત્રો, એવું કંઈ તો જોઈ શકો છો. અહીંયા મેં આવી રીતના જે આ ફાલતું છે એ કાપી નાખું છું. તો જોઈ શકો છો. આ તો એમ કંઈ નડે એવું નહીં એટલે મેં રવા દઉં છું. પણ અહીંયા આવું વધારેનું છે તો મેં આ પણ કાપી નાખીશ. જોઈ શકો છો. તો આ રીતના થઈ જશે. હું તમને એક સાઈડનું ગળું પણ કરીને બતાવીશ, આગળનું પણ કરીને બતાવીશ. એટલે તો આખો બ્લાઉઝ સીવતા જ તમને આજે શીખવી જ દેવાનો છું. જુઓ, આ બે થઈ ગયું, આ પણ થઈ ગયું, પણ આ થોડું વધારે છે તો આપણે આને ઇઝીલી કાપી શકીએ છીએ. તો જોઈ શકો છો આટલું થઈ ગયું. તો આટલું થઈ ગયું તો હું તમને બતાવું. પાછળ આયુ કરવાની છે એટલે બહુ કપડું નહીં જોઈએ, આટલું તો બહુ ઇનફ છે. તો ચાલો હવે આપણે બાઈ. તો બાઈમાં શું છે મિત્રો કે આમાં સાંધા છે એક બાજુ થોડા અને આ છે સ્લીવ. જુઓ, તો હું એક સ્લીવ તમને તૈયાર કરીને દેખાડું તે પહેલાં આપણે એક બાજુ સાંધા મારવાના છે. તો સાંધા માટે તો હું આયરું કપડું યુઝ કરી લઉં. આ પાછળ નીકળેલું હતું એ કરી લઈએ. તો જોઈ શકો, પોળો ભાગ ઉપર લઈ લઈએ અને આ રીતના બંને સાંધા મારી લઈએ. એમ પલટાવી દીધું અને પાછું મેં પલટાવીને પણ મારે જેટલું જોવે છે એટલું. જયેશભાઈ નથી. તો જોઈ શકો છો મિત્રો, આની પર ધારો તો તમે સિલાઈ મારી શકો છો. મારવી હોય તો કંઈ જોઈ શકો છો. પાછું કમ્પ્લીટ કરી લેવાનું. વધઘટ હોય એ આપણે કાપવાનું છે.
તો જોઈ શકો છો. આગળનો ભાગ છે, જોઈ શકો છો. આ પાછળનો છે અને આ આગળનો છે. તો એવી રીતના છે. આ ઉલટું છે અને આને પણ એ ખબર પડી જ જશે કેમ કે આ જોડ છે એટલે. તો એક બાઈને આ રીતના મૂકીએ આપણે. એક સ્લીવ કરીને બતાડું તમને. તો આ સ્લીવ લેવી પડશે મારે. ज़ख्म तूने ऐसा लगाया. હું ખાલી સિલાઈ મારી દઉં ને એક જ સિલાઈ એક બાજુની સ્લીવ જ કમ્પ્લીટ કરીશ. પણ બે જોડે મારે રીતે કરવી પડી છે. એમ તો કંઈ નહીં, વાંધો નહીં આવે. આ રીતના સિલાઈ મારી લેવાનું છે. હવે એક જ સ્લીવનું હું તમને કરીને બતાવું. આ રીતના કર્યા પછી છે ને તમારે ધારની સિલાઈ મારવાની છે. એટલે કે અસ્તર છે એ બાજુ જ તમારે સિલાઈ મારવાની છે. તો જોઈ શકો છો. આ રીતના થઈ ગયા પછી છે આમ કરીને ધારની સિલાઈ પણ મારી શકો. હું ધારની નથી, પગની મારીશ. મને ધારની સિલાઈ બહુ પસંદ નહીં. ધાર પછી ખેંચાયેલી લાગે એટલે હું ધારની સિલાઈ નથી મારતો. હું પગની જ મારું છું. ધાર પરથી પડી જવાય એવું સમજી શકો છો. જો આવી મારવાથી મને થોડું અહીંયા પણ એમ કેવું અહીં કેવું ખરાબ લાગે, અહીં થોડું સારું લાગે. મને એવું લાગે. એમ તમને જેવું લાગતું હોય એવું તમે કરી શકો છો. અને આ રીતના છે ને સિલાઈ આ રીતના કરીને તમે સિલાઈને કમ્પ્લીટ કરી શકો છો. જોઈ શકો છો. આ સ્લીવને એક વખત હજુ પ્રેસ કરીશ મેં. પ્રેસ કર્યા પછી જે અનઇવન હોય ને એ બધું આપણે કાપી નાખવાનું છે. એટલે કે જે આવું બધું ફાલતું છે, પછી આવું ઊંચું નીચું થઈ ગયું હોય એને ફૂલ ફિનિશિંગ પાછું કરીશું. તો આ રીતના હું અત્યારે તો મેં કાપી લઉં છું, પછી પાછું પ્રેસ પણ કરીશ. એટલે આપણી સ્લીવ બંને કમ્પ્લીટ થઈ જશે. આ હું એક જ બતાવું, એક સ્લીવ નથી બતાવવાનો. એટલે સેમ જ કરવાનું હોય એટલે એમાં બતાવવા જેવું કંઈ ના હોય. જો આ કટિંગ થઈ ગયું અને આનું મિડલ કરીને એક વખત પ્રેસ કરી લેવાનું. જો અહીં કેવું અનઇવન થયું, જે આ જે થયેલું છે એ નહીં થવા દેવાનું આપણે, કારણ કે ફિટિંગ કરતી વખતે પ્રોબ્લેમ થાય પછી. તો આ બે સેમ ટુ સેમ જ આટલું છે ને સેમ હોવું જ જરૂરી છે. તો જ આ સ્લીવ આ રીતના બેસશે, કમ્પ્લીટ આવે. એનું પ્રેસ કરી દેવા. અને મારે અહીં સ્લીવ પર લેસ લગાવવાની છે, પણ હું પછી લગાવીશ. જોઈ શકો છો મિત્રો, મારી પાસે પાછળનો ભાગ આવી ગયો છે. તો અહીંથી છે ને એને ડાયરેક્ટ કવર જ કરી નાખવાનો છું. કેમ કે મને એ લોકોએ એવું કીધું છે કે ભાઈ કવર જ કરી નાખજો, મારે બહુ કંઈ જોતું નથી. તો એવું કીધું હતું એટલે શું કરવાના આવે. ધારે તો અહીંયા કરી શકાય એમ તો પટ્ટી ને એવું બધું છે, પણ આપણે અહીં કેનવાસ લાગીશું ને અહીંયા ડાયરેક્ટ પલટાવી દઈએ. તો પલટાવવાની રીત આવી રીતના છે. તો જોઈ લો. એક બાજુ લઈ લીધું અને એક બાજુથી મેં આવી રીતના કરીશ. અને આટલું જરા છે એટલે જરાનું તો વાંધો નહીં. જો આ રીતના કમ્પ્લીટ થઈ ગયું પછી એમ પલટાવવાનું છે. પણ હું આને પણ કરી દઉં એટલે મારું પછી કેવું ખોળાયા નહીં કરે ને મને બી યાદ રહે કે ભાઈ કમ્પ્લીટ મેં કર્યું છે
એ તો પાછું એક બાજુનું તો નહીં બને, પણ કદાચ એ માલિક ગલતી હો ગઈ તો એવું થઈ જાય કદાચ. તો એક કરે એટલે બીજું સિલાઈ માર લેવાની, એટલે ગૂંચવાય નહીં આપણું. એ તો ભૂલથી આપણાથી થઈ જવાની સંભાવના વધારે વધી જાય પછી. તો આમ જોઈ લેવાનું કે ભાઈ કેવી રીતના આવશે. યસ, ચલો કમ્પ્લીટ છે. તો હું તમને એક બાજુનું કરીને બતાવી દઉં, બાકીનું સેમ જ આવશે, એમાં તો કંઈ છે નથી. આ રીતના કર્યું, જેવું સ્લીવમાં કર્યું ને એવું સેમ જ એમ જોવા જાય તો છે. હું તો બી તમને હું કરીને દેખાડું, જોઈ શકો છો. તો આ રીતના થઈ ગયું છે. તો હવે આપણે આમ કરીને સિલાઈ કરીશું અને પછી ગળું બનાવીશું. તો હું તમને એક બાજુનું બતાવી દઉં છું. જેવું સ્લીવમાં કર્યું ને એવું સેમ જ આપણે આમાં પણ કવર કરીને, મેં અહીંયા પણ પગની સિલાઈ મારી છે, ધારની સિલાઈ નહીં મારી. જો જે ધારનું મારતો હોય તો ધારની મારવાની, અને પગની મારતા હોય તો પગની સિલાઈ કરવાની. મેં અહીં સુધી એટલા માટે લીધું કેમ કે મને ફાવે નહીં પછી, એટલા માટે હું હાંડો પણ નહીં મારવાનો. એટલે કેમ કે અહીંથી આટલું 2 ઇંચનું એક્સ્ટ્રા દબાણ મેં રાખેલું છે, 2 ઇંચનું બધું મેં રાખ્યું છે, એટલે દબાણમાં એમ બી એ જતું જ રહેવાનું છે. જેવો શેપ હોય ને એવો આપણું ફરી જવું જોઈએ આપણો હાથ. તો જોઈ શકો છો મિત્રો, હું તમને આ રીતના પછી આ રીતના જે બી વેસ્ટ છે એ બધું કાપી નાખવાનું છે, અને એક વખત આને પ્રેસ કરી દેવાની છે. તો આ એકદમ બરાબર બેસી જશે. આ તો હું બીજો ભાગ બી તૈયાર કરી દઉં છું. તો જોઈ શકો છો મિત્રો, મારી પાસે આગળનો ભાગ આવી ગયો છે સરસ મજાનો. તો મેં અહીંયા નહીં પલટાવવાનો, અહીંયા મેં અલગથી આવી કાપડની પટ્ટી લગાવવાનો છું, એટલે આને બેઠું જ કરી રહ્યો છું. એટલે કે આ સીધો ભાગ છે, અને આ પણ સીધા પર સીધું જ મૂકીને કરી દઈએ. તમે જોઈ શકો છો, આપણે સીધા પર સીધું મૂકીને જ એને બધે જ કવર કરી દેવાનું છે. તમે ધારો તો છે ને અસ્ત્રી કરીને પેલું ટ્યુબ આવે ને ચોંટાડવાની, એનાથી પણ તમે કરી શકો છો. હું મશીન મારવાનું છું, પણ હું તમને ખાલી કેમ છું. ધારો તો અહીં કવર કરી પણ તમે શકો, પણ મારે તો નથી કવર કરવું, કેમ કે અહીં મેં બધા ટક્સ લેવા ને એના કારણે મેં નથી કરવાનું. તો જોઈ શકો મેં આટલું કર્યું છે. હવે આપણે સીધી સિલાઈ લગાવી દઈએ. આને સેમ જ કરી નાખવાનું, જેવું અસ્તર છે ને એવું બેઠું જ, મતલબમાં 2 કપડુંને જોઈન્ટ કરી દેવાનું છે બસ. અસ્તર ને ઓરિજિનલ કપડું આપણું જે દેખાવ છે તે, ને એક અંદરનો ભાગ છે તે અંદરનું જ એકદમ પરફેક્ટ કટિંગ છે. બહારનું તો પરફેક્ટ કટિંગ ના આવે. આ પ્રમાણે પછી અંદરનું છે એવું પછી બહારનું થઈ જશે. એટલે કે માણસ અંદરથી સારો હોવો જોઈએ, બહારથી જેવો હોય એવો ચાલી જાય, પણ લોકો બહારનું વધારે પસંદ કરે છે, અંદરનું પસંદ કરતું નથી. તો જોઈ લો, અંદરનું સારું કટિંગ હતું એટલે બહારનું પણ સારું રહે. પછી આ રીતના કટિંગ કરી લેવાનું છે તમારા બધાએ, જોઈ શકો છો.
તો જોઈ શકો આ રીતના થઈ ગયું. તો આ જે નિશાની મેં કરેલી છે આ રીતના એ પ્રમાણે હું સિલાઈ મારું છું. આપણને આની એની જે મિડલ છે ને એ સિલાઈ કરવાની છે મારે, એટલે મારું કપડું પ્રોપર રહે. અને બીજી સિલાઈ મારે અહીંયાથી કરવાની છે, તમે જોઈ શકો છો. તો આ રીતના જ મારે અહીંયા પણ સેમ જ કરવાનું છે. જો મેં ઓલરેડી અસ્ત્રીથી થોડી છાપી લીધી હતી એટલે મને દેખાય છે, તમને લોકોને દેખાય કે નહીં તે મને નહીં ખબર. તો જો હું તમને દેખાડું કે અહીંયા મેં સિલાઈ આયરી મારી દીધી, અહીંયા હો મારી દીધી, અહીંયા હો મારી દીધી. દીદી એ દીદી, મમતા દીદી, તો જોઈ શકો છો અત્યારે મમતા દીદી અને નરેન્દ્ર મોદી વચ્ચે બહુ તકરાર ચાલી રહી છે, કેમ કે ઇલેક્શન ચાલી રહ્યું છે મિત્રો. તો હવે આપણે આને છે ને પ્રેસ કરી આવીએ, પ્રેસ. તો જોઈ શકો છો મેં પ્રેસ કરીને આવી ગયો છું. તો કમ્પ્લીટ પ્રેસ થઈ ગયું મારું. આગળ પાછળ નાયરા ભાગ બંને સ્લીવ પણ થઈ ગઈ છે અને આગળનો ભાગ છે. તો હવે આગળના ભાગમાં તમે ધારો તો પહેલું ગળું પણ તમે પહેલાં બનાવી શકો છો અને પછી આ દાંત પણ લઈ શકો છો. તો પહેલાં જે કરવું હોય તમને જે અનુકૂળ લાગે એ કરવાનું. તો મારા ખ્યાલથી હું તમને પહેલાં આગળનું ગળું જ બનાવતા શીખવી દઉં, એટલે કે તમને આવડતું જ હશે. અને નહીં આવડતું એ લોકોને હું કેમ કે છે ને આમાં પણ એક સાઈડ વધી જાય, તો તમારે શું કરવાનું કે પહેલાં જ ચેક કરી લેવાનું કે ભાઈ આપણું ગળું કોઈ જગ્યાએ વટઘટ તો નહીં થાય ને. વટઘટ થાય એવું લાગતું હોય ને તો સેટ કરવાનું. તો મારું આવી જતું છે. તો આપણે અડધા ઇંચના દબાણ કાં તો પોણા ઇંચનું થોડું મારું અહીંયા સેટિંગ. હા ચાલો, તો જોઈ શકો છો. જોઈ શકો છો ગળું આ રીતના બની ગયું છે. પણ હું ફરી એક સિલાઈ પાછો મારી લઉં. હવે ઉલટી સાઈડથી મેં થોડી મારી છે. તો તમને બંને સાઈડ મશીન ચલાવતા બંને સાઈડથી આવડવું જોઈએ એવું કંઈ નહીં, એમ તો આવડી જાય. અને ગળાનો જેવો શેપ હોય ને પણ તમને કેવું એકાદ દોરો એમ તેમ લાગતો હોય ને તો તમે સેટ કરી શકો છો. આટલું થોડું વધારે રવા દીધું હતું એને હવે આપણે કાપી નાખીએ. અને પછી આવા છે ને ક્રોસમાં ચપકા આપી દેવાના. અને તે પહેલાં આટલું બધું દબાણ નથી રાખવાનું, આપણે પછી થોડું થોડું ઓછું કરી નાખવાનું છે. જોઈ શકો છો પછી મેં અહીંયા શું કર્યું, ગળું પલટાય જેવું આગળ મેં પલટાયું બસ સેમ જ એ પદ્ધતિએ પલટાયું છે. મેં બીજું કોઈ અલગ નથી કર્યું. અને અહીંયા કરીને હવે આ પલટાવીશ અને આવી રીતના મેં કર્યું સિલાઈ આમ મારી અને ધારની મારી. અને હવે મેં એમ કરીને આમ કરી દેવા, આમ અહીં બી એવું કરી દેવા અને અહીંયા પણ એમ કરીને ફિનિશિંગ લઈ લેવા. નાયરું પણ મેં સિલાઈ મારીને હવે અંડર કરીને પછી આયુ કરીને શોલ્ડર જોઈન્ટ કરીને આ સ્લીવ છે તે લગાવીને આપણી બ્લાઉઝ કમ્પ્લીટ થઈ જશે. તો હું તમને હવે ડાયરેક્ટ જ આવે જો આમાં શું કરવાનું છે હું તમને ખાલી બેસિક એમ જ બતાવી દઉં. અહીં કમરની પટ્ટી આવે તો તમને લાગઠા આવડતું જ હશે, ને નહીં આવડતું એનું કોઈ દિવસ તમને દેખાડી દેવા. તો પટ્ટી લગાવી દેવાની એવી રીતના. પછી તો આ શોલ્ડર ટુ શોલ્ડર જોઈન્ટ કરી દઈશું આ રીતના, આપણે આ રીતના. અને એ કર્યા પછી મેં સ્લીવ લગાવી દેવા અને પછી ડાયરેક્ટ ફિટિંગ કરી દેવા. તો આ બ્લાઉઝ આપણું આખું રેડી થઈ જશે. તો હું તમને આખું બ્લાઉઝ બની જાય પછી જ તમને મળું. મારું સ્ટોરેજ ફૂલ થઈ ગયેલું છે એટલે મારે હવે શોર્ટમાં બનાવવું પડે, કેમ કે અડધા વિડીયો હજુ અપલોડ કરવાના છે એટલે ડિલીટ બી નહીં વાગે. તો માંડ મેં જે ચડાવેલા એ વિડીયો ડિલીટ કરીને થોડું સ્ટોરેજ વધ્યું છે. તો હવે આટલું કરીને દેખાડું તમને. તો જોઈ શકો છો મિત્રો મેં સ્લીવ પર લેસ લગાવી દીધી છે જોરદાર. જુઓ હજુ ફિટિંગ કરવાનું બાકી છે. કમરની પટ્ટી મેં આવી રીતના લગાવી દીધી છે. તો હવે બ્લોક તરીકે જ મેં બનાવતો છું થોડું. બસ હવે જસ્ટ શું કરવાનું છે કે ફિટિંગ જ કરવાનું છે. જોઈ શકો છો ગળું ને બધું થઈ ગયું છે. પછાડી ઉકા આવી જશે અહીં ગાડી અને અહીં દોરી આવી જશે. હવે આને જ ખાલી ફિટિંગ જ કરવાનું છે અને દોરી બસ, એટલે બ્લાઉઝ આખું થઈ જાય. તો ચાલો આખું ફિટિંગ કરીને દોરી લગાવીને મળું. તો જોઈ શકો છો મિત્રો તમને કીધું હતું કે બ્લાઉઝ બની ગઈ છે. રેડીમેડ દોરી લગાવેલી છે મેં અને લટકણ કર્યા છે આવી રીતના. અમુકને આવી રેડીમેડ દોરી જોઈએ અને સિમ્પલ ગોલ ગળામાં લેસ લગાવી છે.
અને એમને બોની જોતી હતી અને સ્લીવ પર આવા લટકણ કર્યા છે. ચોલીની બ્લાઉઝ છે. અને આગળની વાત કરું તો આગળ પણ મેં લેસ મૂકી આપી છે ગળા પર, જોઈ શકો છો. અને ટક્સવાળી બ્લાઉઝ છે. તો આ રીતના પહેર્યા પછી શરીરનું ફિટિંગ પ્રમાણે આવી જશે કમ્પ્લીટ. તો જોઈ શકો છો. તો આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ અવનવા વિડીયો આવતા જ રહેશે. મારું તો સ્ટોરેજ ફૂલ હતું એટલે પછી મેં બીજી આનાથી શૂટ નહીં કર્યું એમ કહીને, બાકી સરસ થતે. પણ હવે સ્ટોરેજ ખાલી કરીશ પછી શૂટ કરીશું આપણે. તો ચાલો આજનો વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ અવનવા વિડીયોની સાથે મળતા રહેજો. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી બહુ જાઓ છો તો કરી દેજો સબસ્ક્રાઈબ. અને એકાદ કમેન્ટ સારો કરી આપજો. બાય બાય.